નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સરકારી ભરતીઓની તૈયારી કરતા અને સ્પેશિયલી ગુજરાત પોલીસ ખાતામાં જવા માંગતા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ આવી ગયા છે। જી હા દોસ્તો, હસમુખ પટેલ સરે ગયા પછી હાલમાં જગ્યા ખાલી પડી હતી, પરંતુ ગુજરાત સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લઈ ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિનો ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં સમાવેશ કર્યો છે અને ચાર્જ સોંપવામાં આવ્યો છે। સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે પોલીસ ભરતી બોર્ડમાં હવે નવા નિયુક્તિ આઈપીએસ નીરજા ગોટરૂ રહેશે। ડિટેલમાં સમજીએ તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન તરીકે રોણી થયા પછી આઈપીએસ અધિકારી હસમુખ પટેલે રાજીનામું આપવું દેતા ખાલી પડેલી પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષની જગ્યાએ રાજ્ય સરકારે 1993ની બેચના આઈપીએસ અધિકારી ડોક્ટર નીરજા ગોટરૂની નિમણૂક કરી છે। રાજ્યના ગૃહ વિભાગના આદેશમાં જણાવાયું કે પોલીસ તાલીમમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એડીજીપી તરીકે ફરજ બજાવતા ડૉક્ટર નીરજા ગોટરૂને પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। નવી નિમણૂક થયાના ત્યાં સુધી તેઓ એડીજીપી તાલીમ ગાંધીનગરનો વધારાનો હવાલો પણ સંભાળશે। ગુડ ન્યૂઝ છે દોસ્તો। ફરીવાર મળીશું એક નવી વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।